આજે આપણે શરૂ કરવો છે સમ નંબર 7 સાતમો દાખલો. એમાં તમને ત્રણ ઇક્વેશન આપ્યા છે. x + 2y <= 120, x + y > 60, x - 2y > 0, xy > 0 અને હેતુલક્ષી વિધેય આપ્યું છે z = 5x + 10y. રીત મેં તમને ગઈકાલે ભણાવી દીધી છે, પણ થોડી વધારે પ્રેક્ટિસ કરવી પડે એટલે આપણે પાછું હજી એ જ રીત ચાલુ રાખીએ છીએ. ચાલો હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે આજે પહેલું સમીકરણ છે x + 2y = 120 and therefore x = 120 - 2y. આનું આપણે ટેબલ દોરીએ. x અને y આપણે 3 પોઈન્ટ લેતા હતા, પણ હવે તમે 2 પોઈન્ટ લ્યો તો પણ ચાલે. 3 પોઈન્ટ એટલા માટે કે આપણે કઈ ભૂલ પડી હોય તો એમાં ખ્યાલ આવી જાય, પણ 2 પોઈન્ટ થી પણ તમે લાઈન દોરી શકો. તો તમે y = 0 લ્યો તો x = 120 આવશે અને y = 60 લ્યો તો x = 0 આવશે. આપણે y સિલેક્ટ કરવાનો છે, x શોધવાનો છે. એટલે y = 0 લીધું તો x = 120 અને y = 60 તો x = 0. પછી આપણે બીજાનો ટેબલ દોરીએ. x + y = 60 and therefore y = 60 - x. ટેબલ બનાવીએ. મારી સાથે લખતા જજો. આમાં આપણે x = 0 લઈએ તો y = 60 થાય અને x = 60 લ્યો તો y = 0 થાય. પછી હજી એક ત્રીજું ટેબલ બનાવવું પડે એમ છે. x - 2y = 0. હા, x - 2y = 0 and therefore x = 2y. x = 2y એનું જો આપણે પાછું ટેબલ બનાવીએ. આ x આ y. તમે y = 0 લ્યો, x = 0 આવશે અને y = 60 લ્યો તો x = 120 આવશે. તો આપણે આ ત્રણેયના ટેબલ તૈયાર થઈ ગયા. હવે આપણે ફક્ત ગ્રાફ દોરવાનો બાકી છે. મારી સાથે દોરતા જજો. આમાં આપણે પોઝિટિવ નંબરની જ જરૂર છે, નેગેટિવ નંબરની જરૂર નથી. અને ગ્રાફમાં આપણે સ્કેલ લેશું. તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે અને આપણે સ્કેલ છે એ 10-10 નો લઈએ.
आ 10 પછી અહીંયા 20 20 आ 30 आ 40 आ 50 आ 60 आ 70 80 90 100 110 અને 120 આપણે x ઉપર વધુમાં વધુ 120 ની જરૂર છે y માં 10 20 30 પછી 40 આ 50 અને આ 60 આપણે આટલી જરૂર છે ચાલો હવે આપણે પહેલો ગ્રાફ દોરીએ તો x is equal to 120 તો y is equal to 0 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે 120 તો 0 અને x is equal to 0 તો y is equal to 60 એ પોઈન્ટ અહીંયા આવશે અને હવે આપણે આ બે પોઈન્ટ માંથી પાસ થતી લાઈન દોરીએ અહીંયા ઇક્વલ ટુ છે એટલે આપણે ડોટેડ દોરવાનું નથી સ્ટ્રેટ લાઈન જ દોરવાની છે તો આ બે માંથી પાસ થાય એવી આપણે સ્ટ્રેટ લાઈન દોરીએ આ આપણે ગ્રાફ દોર્યો બધાના નામ આપતા જઈએ આ છે x plus 2y is equal to 120 x plus 2y is equal to 120 નો ગ્રાફ દોર્યો અને એમાં આ ગ્રાફ આપણે દોરીએ એટલે આ પ્લેન ના બે પાર્ટ થયા નીચેનો પાર્ટ આ ઉપરનો પાર્ટ નીચેના પાર્ટમાંથી આપણે આ 0 0 લઈએ અને 0 0 છે એ તમે ઓરિજિનલ ઇક્વેશનમાં મૂકો અહીંયા આ 0 x is equal to 0 and y is equal to 0 તો 0 less than or equal to 120 આવે અને 0 less than or equal to 120 એ સાચું સ્ટેટમેન્ટ આવ્યું એટલે આપણો આલેખ છે ઈ આ નીચેનો ભાગ છે એટલે આમ નીચે ત્રણ લાઈન કરી નાખો આપણો આલેખ છે ઈ નીચેનો પાર્ટ આવશે પછી આપણે બીજો ગ્રાફ દોરીએ તો x is equal to 0 તો y is equal to 60 એટલે આ જ પોઈન્ટ આવ્યું x is equal to 0 તો y is equal to 60 અને x is equal to 60 તો y is equal to 0 એટલે આ બીજું પોઈન્ટ આવ્યું અને એમાંથી પાસ થતી આપણે લાઈન દોરીએ આ આપણે સ્ટ્રેટ લાઈન દોરી આ સ્ટ્રેટ લાઈન છે x plus y is equal to 60 અને એમાં આ 0 0 નીચે છે એ 0 0 તમે ઓરિજિનલ ફંક્શનમાં મૂકશો આમાં ઓરિજિનલ ઇક્વેશનમાં તો 0 greater than or equal to 60 એવું રિઝલ્ટ આવશે અને 0 greater than or equal to 60 એ રિઝલ્ટ ખોટું છે 0 છે 60 કરતા મોટું ન કહેવાય એટલે 0 0 નીચેના ભાગમાં છે પણ એમાં રિઝલ્ટ ખોટું આવ્યું એટલે આપણો સોલ્યુશન છે એ ઉપરનો ભાગ છે એટલે અહીંયા ઉપર લાઈન કરવાની છે અને હવે આપણે ત્રીજો ગ્રાફ દોરીએ તો x is equal to 0 તો y is equal to 0 હા અને x is equal to 120 તો y is equal to 60 120 x is equal to તો y is equal to 60 એટલે પોઈન્ટ છે ઈ અહીંયા ક્યાંક આવશે તમારી પાસે જો ગ્રાફ પેપર હોય તો પ્રશ્ન નથી નહીં તો જરાક થોડું
રફ તો છે પણ સાવ રફ નો થઈ જાય જોવું પડે. તો આ ત્રીજી સ્ટ્રેટ લાઈન છે ઈ આમ આવશે. આ આપણે ત્રીજી સ્ટ્રેટ લાઈન દોરી. ઇક્વેશન લખી નાખીએ તો ઈ છે x - 2y = 0. x - 2y = 0. હજી સુધી આપણે એક ડોટેડ દોરવાની આવતી નથી. હવે તમને મિત્રો ખબર છે કે આ તમે સ્ટ્રેટ લાઈન દોરી એટલે આ સમતલના બે કટકા થયા, એક આ નીચેનો ભાગ, એક આ ઉપરનો ભાગ. જનરલી આપણે 0 પોઈન્ટ લઈ અને સિલેક્ટ કરતા હોઈએ, પણ આમાં તમે 0 ન લઈ શકો કારણ કે 0 છે એ આ સ્ટ્રેટ લાઈન ની ઉપર છે. એટલે તમારે નીચેના ભાગમાંથી અથવા ઉપરના ભાગમાંથી આપણે પોઈન્ટ લેવું પડે. ધારો કે આપણે નીચેના ભાગમાંથી આ પોઈન્ટ લઈએ. આ પોઈન્ટ છે કયું કહેવાય? 10 0, 10 0. આ 10 0 આમાં તમે મૂકો x = 10 ને y = 0, તો રિઝલ્ટ આવે 10 > 0. અને 10 > 0 એ સાચું રિઝલ્ટ છે. એટલે અત્યારે આપણો આલેખ છે એ આ નીચેનો ભાગ છે, આ બાજુનો. તમે જો આ 0 10 મૂકશો આ પોઈન્ટ, તો આ રિઝલ્ટ ખોટું આવશે. એટલે અત્યારે આપણો આલેખ છે એ નીચેનો ભાગ છે. અને પછી આ આલેખ દોરવા માટે x = 0. તો x = 0 એટલે તમને ખબર છે y અક્ષ, અને x > 0 એટલે આ બાજુનો ભાગ. x ની વેલ્યુ 0 કરતા મોટી આ સાઈડ આવશે, આ સાઈડ. આ y = 0 નો ગ્રાફ કહેવાય, x અક્ષ. અને y > 0 એટલે આ ઉપરનો ભાગ થયો. અને હવે તમે બધામાં જો કોમન પાર્ટ નો વિચાર કરશો તો આ જે છે એ ઉપર છે, આ આમ છે. એટલે આપણો આલેખ છે પહેલા ચરણમાં છે પાક્કું થઈ ગયું, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. પછી આ લાઈન આમ કે છે, આ લાઈન આમ કે છે, આ લાઈન છે એ આમ કે છે. બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો. તો બધામાં કોમન પાર્ટ જે છે એ આ વચ્ચેનો ભાગ આવે છે. જો આ ભાગ. આમાં તમારે ડિઝાઇન કરી નાખવી જોઈએ. આ ભાગ છે એ આપણો આલેખ છે. આપણે આડી ને ઊભી લાઈન જો કરી નાખીએ, ડિઝાઇન ગમે એ કરી શકાય. ચાલો આ આપણો ઉકેલ ગણાવી. બરાબર જોઈ લ્યો, લખી નાખો. આલેખ બરાબર તમારાથી સરખો દોરાઈ જાય એટલે રેઝ એન્ડ કરજો. પહેલું ચેપ્ટર મેં સાવ હળવું જ શરૂ કર્યું છે.
અને તમારે એવો ગ્રાફ દોરાઈ જાય એટલે તરત જ આ ટેબલ દોરવા માંડો. આ ટેબલ દોર નાખો. ચાલો હવે આ પોઈન્ટ જે છે એ 60 છે, આ 120 છે. આ બે પોઈન્ટ છે એ આપણને ગ્રાફ ઉપરથી ખબર પડે એવું નથી. તો તમારે શું કરવું પડે કે આ પોઈન્ટ જો શોધવું હોય તો તમારે આ સમીકરણ અને આ સમીકરણ એ બે સોલ્વ કરવા પડે. આ ઇક્વેશન ને આ ઇક્વેશન બે સોલ્વ કરવા પડે. હું અહીંયા જરા ઝડપથી બે ઇક્વેશન સોલ્વ કરું છું. જો અહીંયા જ સોલ્વ કરું છું કે x - 2y = 0 અને આ છે x + 2y = 120. આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ છે, આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. જો તમે આ બેને સોલ્વ કરી નાખો તો તમને આ પોઈન્ટ મળી જાય. અને આમાં સોલ્વ કરવું સહેલું છે. તમે આ બેનો સરવાળો કરશો એટલે 2x = 120 તો x = 60 થાય. અને x = 60 જો અહીંયા મૂકી દીધું હોય તો 2y = 60 એટલે y = 30 થાય. એટલે આ પોઈન્ટ જે છે એ x = 60 અને y = 30 છે. આ જે પોઈન્ટ છે એ 60-30 છે. જો આ આપણે પોઈન્ટ શોધી નાખ્યું. હજી તમારે જો આ પોઈન્ટ શોધવું હોય તો આ પોઈન્ટ છે આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ છે, આનું ને આનું. જો એ સોલ્યુશન આપણે અહીંયા કરીએ, આ x - 2y = 0 અને આ રેખા છે x + y = 60. આની ઉપરથી આ x = 2y થાય અને x = 2y જો તમે આમાં મૂકી દો તો 2y + y = 60 એટલે આ થઈ જાય 3y = 60 તો y = 20. એ y = 20 તમે અહીંયા મૂકો એટલે x = y = 20 મૂકો એટલે x = 40 આવે. તો આ જે પોઈન્ટ છે એ 40-20 છે. x = 40, y = 20. અને હવે તમને ખબર છે કે આ બધા બિંદુ આપણે આની અંદર મૂકવાના હોય એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકવાનું છે 60, પછી 120, પછી 60-30 અને 40-20. એ પોઈન્ટ તમે આની અંદર મૂકશો તો 5 × 60 + 10 × 0 એટલે આ થઈ જશે 300 + 0 એટલે આન્સર આવે 300. આ પોઈન્ટ મૂકશો તો 5 × 120 + 10 × 0 તો આ થાય 600 + 0 એટલે આ થયું 600. પછી 5 × 60 + 10 × 30 60-30 મૂકીએ તો આ થયું 300 + 300 એટલે આન્સર આવે 600. અને 5 × 40 + 10 × 20 એટલે આ થઈ ગયું 200 + 200 એટલે આ થયું 400. અને હવે આપણે ફાઇનલ આન્સર જે લખવાનો છે એમાં આપણને મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત પૂછી છે. તો તમે સમજી ગયા હશો કે આ મહત્તમ કિંમત છે અને આ જે છે એ ન્યૂનતમ કિંમત છે. એટલે આપણે ફાઇનલ આન્સર લખી નાખવાનો કે મહત્તમ કિંમત = 600 અને ન્યૂનતમ કિંમત
ઇઝ ઇક્વલ ટુ 300. લ્યો આપણો આ આન્સર આવી ગયો. જોઈ લ્યો બરાબર. એક પ્રમેય કહી દઉં, એને આધારે એમસીક્યુ પૂછાય છે. આ મહત્તમ કિંમત છે અહીંયા થઈ અને અહીંયા થઈ, 120 0 આગળ થઈ અને 60 30 આગળ થઈ. આ બે જગ્યાએ મહત્તમ કિંમત થઈ. તો પ્રમેય એમ કે છે કે આ બધા જ બિંદુ આગળ મહત્તમ કિંમત થાય. માનો કે જે આ વચ્ચેના આપણે કોઈ પણ પોઈન્ટ લીધા હોય તો ત્યાં આન્સર છે એ 600 આવશે. એટલે આમાં તમને કદાચ કોઈ એમ પૂછે કે કેટલા બિંદુ આગળ મહત્તમ કિંમત છે, તો ખાલી બે જ બિંદુ આગળ નથી, આ વચ્ચેના બધા જ બિંદુ આગળ મહત્તમ જ થશે. જો બે જગ્યાએ મહત્તમ હોય તો એ બે બિંદુને જોડતા રેખાખંડ પરના બધા જ બિંદુ આગળ મહત્તમ થાય. એટલે આની અંદર તમને ઇષ્ટતમ બિંદુ પૂછે તો ઘણા બધા આવે, 3 જ આવે એમ નહીં, આ બધા ઇષ્ટતમ બિંદુઓ જ આવશે. એટલે એવું ન પૂછે.